તો ચાલો મિત્રો, અમે આવી ગયા છીએ ફરી પાછા અને આજે ઘરમાં બને છે મકાઈનું શાક ને મારા ફાધર જુઓ સરસ મજાની મકાઈ ફોલી રહ્યા છે. અરે વાહ, અરે વાહ વાહ. અને આજે કરવાનું, હા, મકાઈનું શાક કરવાનું છે. મારા ફાધર છે ને એટલા સપોર્ટિવ છે કે વાત જવા દો. એક ના મકાઈ હું ફોલી દઉં, લાવ એ મકાઈ ફોલી દે છે જો. અરે આ ક્રિશિવા જો મકાઈ ખાય છે, મમ્મી લસણ ફોલે છે અને આ વહુજી બેઠા છે જો. આમ હાલે. એને બાફે હવે વઘાર છે ઈ. હા ના, એને જ બાઈફું ઈ વઘારે. હે હા, સરસ મજાનું મકાઈનું ખાતાઈ જાય છે કા. હા, ખાતાઈ જાય છે સરસ મજાનું. એમ જ હોય, ખાતું જવાનું, કરતું જવાનું. ખાતાઈ જાય ભૂખ. મકાઈનું શાક તમે કોઈ ખાવ છો કે નથી ખાતા? જરાક જણાવજો. સરસ મજાનું મકાઈ. હા, ઉંદેડી ખાઈ જાય મકાઈ. ઉંદેડી આખી ખાઈ જાય. તે ઉંદેડા ખાધી? એ ઉંદેડા એ છે ને. અરે વાહ. ચાલો, વ્લોગ ચાલુ હતો ને બાબુ આવી ગયા છે. કેમ છો બાબુ? જય શ્રી કૃષ્ણ. મજામાં? આવો આવો દાદા, કેમ છો? જય શ્રી કૃષ્ણ. મજામાં? હા, જય શ્રી કૃષ્ણ. તો ચાલો મિત્રો, અમારી ઘરે અમારા બાબુ ને દાદા આવી ગયા છે અને આપણે એને કહેશું તમે રોકાઈ જાવ મકાઈનું શાક ખાવા માટે. શાક ને રોટલી ખાશું. મજા આવે મકાઈ. પાણી ભરીને પછી આ તો શાક કરવાનું. તો જો મિત્રો, કૃષિભાઈ કામ કરે છે. એવી ડાય કામ કરી રાખે જો. કેટલું કામ કરું લે. કેટલું કામ કર્યું કૃષિભાઈ? તે કેતો આમાં. હે કૃષિભાઈ? એ કિશુ, કેટલું કામ કર્યું તે? જાજુ બધું કામ કર્યું. ઓ, થાકી ગઈ? હા. તો ચાલો, અહીંયા સરસ મજાની ગ્રેવી બની ગઈ છે. એક ગ્રેવી બની ગઈ? હા, ગ્રેવી બની ગઈ. બની ગઈ ને. હાલો, હવે એ જાશે આ મકાઈમાં અને બની જશે મકાઈનું શાક. હા, મસ્ત મસ્ત. ચાલો, મમ્મી લોટ બાંધી રહ્યા છે. લોટ બાંધો છો ને? લોટ બાંધીને વણવા માંડી છો. શું બનાવો? રોટલી કે પરોઠા? પરોઠા 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 બનાવો. વાહ, સરસ. લ્યો. હા, શું છે આમાં? સંતાઈ ગયો તું? આમાં નીકળો બાઈને. બારે નીકળ. લે, બારે નીકળ. હમણાં દાદા તમે શેની વાર્તા કરતા હતા? હે નોડિયાની કેમ? હે નોડિયા. નાગની વાર્તા કરતા હતા. હા, હમણાં જાગરણ આવશે. હા, જાગરણમાં બધા જાગશું હા, અને ભેગા થઈને ભેગા થઈને હા. આ શું કરસ તું? આ શું બનાવ્યું? આ બકરીની લીંડી. બકરીની લીંડી છે એ. આ શું બનાવ્યું તું? કે તો ખરી. ગોયણા હે ગોયણા. એ પૂરીના ગોયણા બનાવે. અરે વાહ. હા, તને આપે હો. ચાલો, આ નિરાલીએ મને ચાખવા દીધું તું. નિરાલી, આ તીખું લાગ્યું જરાક વધારે. તીખું નથી. તો તમે ભાગી વધારે ખવાઈ ગઈ છે. ફાકી વધારે ખવાય. લે ના ભાઈ ના, થોડુંક તીખું હે. ફાકી કઈ વધારે નથી ખવાઈ ગઈ. આ જો હે ને કે ફાકી વધારે ખવાય. કોઈને તીખું નથી લાગ્યું. બધાને પૂછી લીધું. કોઈને તીખું નથી લાગ્યું. તમને હે? નથી લાગ્યું. તમને લાગ્યું કોઈને તીખું? ના, મને તો નથી લાગ્યું. તમને લાગ્યું બાબુ? ના. હા મને લાગ્યું. હા. હા, જો તમને લાગ્યું ને દાદા? સપોર્ટ તો જોઈએ. જો દાદા ને તીખું લાગ્યું હો ભાઈ, એટલે તીખું હે. સપોર્ટ જોઈએ. હા, દાદા મારા સપોર્ટમાં હે ભાઈ, એટલે તીખું લાગ્યું. એટલે થોડુંક લીંબુ નાખ દે એમ કરો. હા, ચાલો એમ કરશો. હા, બધાએ જમી લીધું હોય. હે હું નિરાલીને શું કહું, આ રસો રહ્યો ને એ થોડોક વધારે આછો છે. તો નિરાલી આમાં ઓલું નાખ દેવું, કોમ્ફોગલ જેવું કઈ. કોમ્ફોગલ નો કહેવાય, કોર્નફ્લોર કહેવાય. હા, કોર્નફ્લોર. હા, જો તો કોર્નફ્લોર થોડુંક નાખ દે. ના, આમાં નો નખાય કોર્નફ્લોર. નો નાખે એક વાંધો નહીં. હાલો તો. એમને હમણાં ઘાટું થઈ જાય. પડ્યું રહે ને. હા, જમવા એવું. ટાઈમે હા. વાંધો નહીં. ગ્રેવી બધી ઓલી થઈ જાય. ઓકે, વાંધો નહીં. હાલો તો થઈ જાય ને થઈ જાય. ગ્રેવી. આમ ઘાટી થઈ જાય. જો હોટલમાં હોય એવી. મકાઈનું શાક ખાધું આપણે? મેં તો ખાધું હે. ઈ તારી ખબર મને નહીં. ખબર આપણે નહીં, હારે હોય તે હોટલમાં નહીં કેવું ખાધું. આપણે હારે હોય તે કદાચ નહીં ખાધું હોય. અમુક જગ્યાએ જ મળે એટલે. હા, ના થઈ જાય સરસ. ઓકે, ડન. ચાલો
પલોઠી વાળી લેજો ને. પલોઠી વાળી ઘણી પલોઠી હા આમ બેસે આમ લે આ. એમ નહીં હરખો બેસ આમ તારે શું જમવાનું છે દાદા ખાઈ ચીપિયા પર પગ લેતી નહીં બેટા ચીપિયો લઈ લે એ ચીપિયો લઈ લે ક્રિશિવા પગ આવી જાય અગર પગ આવી જાય ને લાગી જાય હાલો અહીંયા લઈ લીધો અરે આ ભાઈની થાળી ચાલ આ તારી થાળી આવી ગઈ લઈ લે આવજો. તો ચાલો મકાઈનું શાક ને પરોઠા થઈ ગયા છે પલોઠી વાળી તૈયાર. બે આમ કેમ બેઠા છે હેલો તારે નથી જમવાનું ને ક્રિશિવા વાહ હે પાણી તાર નથી જમવાનું ને ક્રિશિવાને જમવાનું નથી દેવું નહીં નહીં નથી જવાનું આપણે હમણાં બેન પછી બેન. હાલો, હા. બે બે જઈ જ જાય. જણ લઈ તમે ઈ સાઈડ માં જાઓ, હું અહીંથી અહીં બી જઈશ. હા બે જા ખામ હું તું વઈ જા ત્યાં. ના, મગાઈ. તારે ક્રિશિવા જમવાનું જ નથી હા, તારા વ્લોગ ઉતારવાનું અહીંયા આવી જા મરચાં ના ના મીઠું દઈશ એ રહેવા દે. મીઠું ન ખવાય તું ઊભી થઈ જતો દહીં આ ધક્કો ખાવાનું. માર દેવા આગળ ધીમે ધક્કો માર દે આવા દે આવા દે આવા દે જવા દે એ લઈ લે મરચાં અરે વાહ અરે વાહ મરચાં લે આ ભાઈ દીકો હા હા ના. એટલે આ તારું કરે તો ચાલો મિત્રો સરસ મજાનું મકાઈનું શાક ને પરોઠા ને છાશ ને મરચા થઈ ગયા છે તૈયાર ચાલો હવે સરસ મજાનું જમી મારી લઈએ એક ડીશ લઈ લેજે. મારી એક ડીશ. એ તને બીજી દઈશું આ ત્રણેયની છાશ દઈ દેવાની લીંબા થયા તો ઓલાને જુદી લીંબુ નહીં તમને આવતા ક્રિશિવા બહુ ફોન ન જોવાયો નહીં લે લે ખારી તો જો થાય હા લે લે એને હમણાં ઉપર રૂમમાં મૂકે વધારે. બિચારી મોબાઈલ જોશે. હાલ તો તો આજે બોલાવી દો, હાલ. ટાઈમ બતાવતા જીરી એક થઈ ગઈ જો હે હા જીરી થઈ ઝીણી ગઈ થઈ ગઈ ને હા. જો ઝીણી. જો બાબુ કે દીકું ઝીણી એમને આવ્યો હોય તેમ કહેતા હતા કે આજે આવશું અહીંયા તો કહેતા હોય તો ખબર પડે ને તો મજા આવે બે આવવાની આમ. હા મગર જો મગર આપો જો. મંગળવાર આવશો મગર હા ભલે જો, ના મગર બતાવો. હાલો આવો તેથી ફોન કરો આમાં પછી બતાવો. ડાયરો કરી મગર બેઠો તો કેવી મજા આવે લાગી તો યોગેશભાઈ ની બેઠા હતા આવ્યા હમણાં તો બેઠા હતા કીધું હાલો તો ફોન બોલાય રાજુભાઈ ડાયરો બહુ બીક લાગે બાપા. એ ચાલો ને બધાય ત્યાં ભરતીનો બે ખરાબ કરી દીધો. બધા હાલો પડી એ તો એ મહેંદી કોણ? રેનકોટમાં ડાન્સ કરાવ્યો હતો? એ તો મહેંદી કોણ? ગયો. આમ જો તારું મહેંદી કોણ મૂકી એમાં દીધું? શું છે? વેદુર મૂકી દીધું. એ રેનકોટ પહેરાવીને ડાન્સ અમે કરાવ્યો. ગયા હતા રેલવેમાં. ચીપલી જેવી લાગતી હતી રેનકોટમાં. ડાન્સ કરાવ્યો હતો હા, તમે? સારું છે, સારું છે. નો ડાન્સ કરાવ્યો? તો શેનો ડાન્સ કરાવ્યો? ફોટા ને એવું પાડ્યું. હા, ફોટા પાડ્યા ખાલી, એમ તો હા? હલાવે ને હલાવે છે કસરત રીલ્સ કરાવે. બનાવી. કહેતા હતા ને રેન ડાન્સ કરાવશું. હે તને રેન ડાન્સ નો કરાયો ક્રિશિવા ના, લાગી. કે વરસાદ આવતો તો બાર સો હેલો ગાઈસ જમવા આરે પીધી ઠંડી છાશ ને હવે હું ફાકી ખાઈશ આ લે આ જો પપ્પા એકલા એકલા ખાઈ લીધી ફાકી ખાધી મેં. ફાકી ખાઈ દાદા તમે એકલા એકલા ખાઈ લીધી મને તો આપો યાર મને તો ખવડાવો ફાકી આમ હાલો લાવો ફાકી ખવડાવો આમ નો હાલે. હા, ના, ના, ફાકી બીજું હું બહુ ન ખાતો હો, બસ બાકી હા. હું. આપણે ના, પણ થોડી ચાલુ કરવું જોઈએ. હે તમારે ચાલુ કરો આ લ્યો બે દાણા ખાઓ હમણાં કાંઈક પાન બાન ખાઈએ અમે. હા લ્યો પાન હવે પાન જ છે મુખવાસ આપું ઉપાડ્યો આ ઉપવાસ વરિયાળી ખાશું. તો ચાલો હવે ખાઈ લઈ થોડીક ફાકી એટલે જમવાનું પાચન થાય મકાઈનું શાક ને રોટલી ને જમવાની મજા આવી હા જમવાનું શાક હતું, પાણી ડૂબી ગયો અલે વાહ, અલે વાહ. મજા આવી તને મજા આવી જમવાની હે કૃષ્ણ પરોઠા આવેલા હા, મકાઈનું પરોઠા શાક આવેલા. મરચા તરેલા હા ખાટા મરચા લીંબુ વાળા હા એ માથે મીઠું ભભરાયું હા માથે મીઠું ભભરાયું તો ચાલો મિત્રો આ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટ કરજો હસતા રમતા રહેજો અને મોજ મજા કરતા રહેજો મકાઈનું શાક તમે હા બનાવજો અને મકાઈનું શાક તમે બનાવજો એટલે જુઓ મજા આવે ચાલો ગુડ નાઇટ